ઓમ શાંતિ। આજની જે આપણી વાર્તા છે એ સુંદર પ્રેરણાદાયક વાર્તા છે। એક ગામની અંદર એક વૃદ્ધ માજી રહેતા હતા અને એમની પાસે જોડે એક બીજો પરિવાર રહેતો હતો, પતિ પત્ની એના બાળકો। એ પરિવાર જોડે એક નાનકડું માકડું હતું। આખો પરિવાર એ માકડાને બહુ પ્યાર કરે, લાડ કરાવે। તો માકડું બહુ વધારે લાડ પ્યારથી તોફાની બની ગયું હતું। આમ થાય માકડાનો સંસ્કાર તો તોફાન કરવાનો જ હોય, એમાં વધારે ઘરના લાડ પ્યાર આપતા હતા એટલે ઓર વધારે તોફાની બની ગયું હતું। હવે એક દિવસ એવું બન્યું કે એ પરિવારને 12 ગામ લગ્નમાં જવાનું હતું। હવે લગ્નમાં માકડાને કેવી રીતે લઈ જવું, કારણ કે એમનું પાડેલું માકડું હતું એટલે એ બધાને પ્રિય હોય। પણ કઈ 12 ગામ તમે જ્યાં જાઓ ત્યાં 12 ગામના લોકોને કઈ થોડું માકડું પ્રિય હોય, એ તોફાન કરે એ 12 ગામનાને થોડું ગમે। એટલે એ બેન કે છે એના પતિને કે છે આપણે લગ્નમાં જવાનું છે 12 ગામ, તો 2-3 દિવસ થશે લગ્નમાં, તો આપણે આ માકડાનું શું કરીશું? એને સાથે લગ્નમાં તો લઈ ન જવાય, કારણ કે એ બહુ તોફાની છે। ત્યાં બધું ડેકોરેશન, ચીજ વસ્તુઓ બધી ઉથલ પાથલ કરી દે। તો કે છે કે આ માકડાને ક્યાં મૂકીને જશું? અને આપણું માકડું એટલું બધું તોફાની છે, આખા મહેલ્લાને ખબર છે, તો એને રાખશે કોણ? તો એ બેન એના પતિ સામે આવી રીતે વાત કરતા હોય છે કે માકડાને લગ્નમાં લઈને ન જવાય, મૂકીને જવું પડશે, પણ કોના ઘરે મૂકીને જવું? તો મહેલ્લામાં દરેક વ્યક્તિને યાદ કરતા કરતા પડખે પાડોશમાં જે માજી રહેતા હતા એ યાદ આયા। એટલે બેનના પતિ કે છે એ બેનને કે છે બીજા તો કોઈ 3 દિવસ માટે આપણા માકડાને રાખશે નહીં, પણ આપણા પાડોશમાં જે માજી છે ને વૃદ્ધ, એ એકલા રહે છે, તો કદાચ આપણે એમને કહીએ, એ 3 દિવસે જો માકડાને રાખવા તૈયાર થાય તો આપણે બધું ખાવાનું, માકડાની ચીજ વસ્તુ, એના રમકડા બધું